નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર. હું પારુલ કાતરિયા. આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય વિજ્ઞાન ધોરણ 10, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 16 નૈસર્ગિક સ્ત્રોતોનું પ્રબંધન જેના વિશે વાત કરી રહ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે નૈસર્ગિક સ્ત્રોતો વિશે વાતો કરેલી હતી. જંગલ સંરક્ષણ વિશે વગેરે વિશે ચર્ચાઓ કરેલી હતી. હવે આપણે આજના લેક્ચરમાં જોવાનું છે જંગલ સંરક્ષણ અને જંગલ સંરક્ષણ એટલે કે વન્યજીવ સંરક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિઓનો ફાળો. કયા વ્યક્તિઓ જંગલ સંરક્ષણ સાથે સંકળાયેલા છે ને કેવી રીતે એ વન્યજીવો અને વન્ય વનસ્પતિઓનું સંરક્ષણ કરે છે તેના વિશે આપણે આજે જોઈશું. તો શરૂ કરીએ આજનો ટોપિક. સૌ પ્રથમ આપણે જોવાનું છે જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો. આ એક એવા પ્રકારનો સમુદાય છે, આપણે જેવી રીતે અહીંયા વ્યક્તિઓ સમાજમાં રહે છે અલગ અલગ સમુદાયના, એવો એક સમુદાય છે બિશ્નોઈ સમુદાય, કે જે જંગલની નજીક રહે છે અને જંગલોનું ખૂબ જ સારી રીતે સંરક્ષણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, 2 માર્કમાં અગત્યનો પ્રશ્ન તરીકે જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો. તો આ જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાય કેવી રીતે જે છે એ જંગલોનું સંરક્ષણ કરતા હતા, તો એમાં આપણે જોઈએ પ્રથમ મુદ્દો, આપણા દેશમાં વંશ પરંપરાગત રીતે જંગલ સંરક્ષણનું કામ કરતા સ્થાનિક લોકોમાં, હવે આપણે આગળના લેક્ચરમાં વાત કરી કે પર્યાવરણને ઘણી બધી રીતે જે છે એ ભાગીદારીઓ દ્વારા નુકસાન થતું હોય છે, જેની અંદર આપણે જે સ્થાનિક લોકો હોય છે, જંગલની આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો દ્વારા જંગલને ખૂબ જ સારી રીતે પ્રોટેક્શન મળે છે. તો જંગલ સંરક્ષણનું કામ કરતા સ્થાનિક લોકોમાં બિશ્નોઈ સમુદાય અગ્રસ્થાને છે. કયો સમુદાય? બિશ્નોઈ સમુદાય પ્રથમ સ્થાન ધરાવે છે જંગલ સંરક્ષણની અંદર. આ બિશ્નોઈ સમુદાય દક્ષિણ રાજસ્થાનમાં થાર રણની સીમા નજીક વસે છે. રણ પ્રદેશની આજુબાજુમાં પોતાનું સ્થાન ધરાવે છે. ક્યાં? દક્ષિણ રાજસ્થાનમાં થાર નામનું રણ છે, તેની બોર્ડર એટલે કે સીમા નજીક પોતાનો વસવાટ ધરાવતો આ એક બિશ્નોઈ સમુદાય છે. બિશ્નોઈ સમુદાય એ પાયાની માન્યતા પર જીવે છે. આપણે પહેલાંની માન્યતાઓ પર અત્યારે જે છે એ લોકો નથી જીવતા આપણા જીવનમાં, પરંતુ આજે બિશ્નોઈ સમુદાય છે એ પોતાની વંશ પરંપરાગત રીતે પહેલાંની જ તે જે છે એ માન્યતાઓ પર જ જીવે છે, કે જે પહેલાંના સમયમાં જે નિયમો ચાલ્યા આવતા હોય એ જ નિયમો ઉપર અત્યારે પણ તે લોકો જીવી રહ્યા છે અને પરંપરાને પાળી રહ્યા છે. બધા જ સજીવોને જીવવાનો અને સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો હક છે. એટલે બિશ્નોઈ સમુદાય એવી માન્યતા ધરાવે છે કે જે પૃથ્વી ઉપર એટલે કે જે જંગલ, જમીન, દરેક જગ્યાએ જે સજીવો વસે છે, પછી નાના સજીવો પ્રાણીઓ હોય તોય ભલે અને માનવ હોય તો પણ ભલે, દરેક સજીવને પૃથ્વી ઉપર જીવવાનો અને નૈસર્ગિક સ્ત્રોત છે કે જે જંગલમાંથી પ્રાપ્ત થાય છે તેનો ઉપયોગ કરવાનો એક સરખો જ હક છે. એવું નથી કે સજીવો મનુષ્ય છે તો એ વધારે અતિ શોષણ જે છે એ જંગલોનું કરી શકે છે. જેટલું પ્રમાણ સજીવો વાપરી શકે એટલું જ જંગલના પ્રાણીઓને પણ વાપરવાનો હક હોવો જોઈએ, એવી માન્યતાઓ સાથે આ બિશ્નોઈ સમુદાય જીવી રહ્યા છે. બિશ્નોઈ સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ તેમના ધાર્મિક અનુષ્ઠાનોનો ભાગ છે. હવે બિશ્નોઈ સમુદાય જંગલ અને જંગલની અંદર રહેતા જે પ્રાણીઓ છે તેનું સંરક્ષણ કરવું એ પોતાનો ધર્મ સમજે છે. આપણે અત્યારે જે છે એ દરેક સમુદાયનો અલગ અલગ ધર્મ હોય છે, તો આપણે આપણા પોતાના ધર્મને અનુસરીને જે છે એ નિયમોનું પાલન કરતા હોઈએ છીએ.
તો આ બિશ્નોઈ સમુદાયનો ધર્મ એવું કહે છે કે જંગલ અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ એ પોતાનો ધર્મ સમજી અને તેનું સંરક્ષણ કરે છે. ત્યારબાદ 1731માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરાલી ગામમાં ખેજરી, ક્યાં આવેલું? રાજસ્થાનની બાજુમાં જોધપુર નજીક ખેજરાલી નામનું ગામ છે. જોધપુરની નજીક ખેજરાલી નામનું ગામ છે કે જેના ખેજરી એટલે કે ખીજડો, આપણે વારંવાર વિદ્યાર્થી મિત્રો ખીજડો નામ સાંભળ્યું હોય કે ખેતરની અંદર ખીજડો હોય છે. તો આ જે ખેજરી કે જેને ખીજડાના નામે પણ ઓળખવામાં આવે છે, તો ખેજરીના વૃક્ષોના સંરક્ષણ માટે બિશ્નોઈ સમુદાયની અંદર જે શું કરેલું છે, તો કે બિશ્નોઈ સમુદાયે ખેજરીના વૃક્ષોને બચાવવા માટે એટલે કે ખેજરીના વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવી નામની એક સ્ત્રી છે. અમૃતા દેવીએ અન્ય 363 વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપેલું છે. એટલે કે જે વ્યક્તિઓ આ ખીજડાના વૃક્ષને કાપતા હતા તેને કાપતા અટકાવવા માટે અમૃતા દેવી નામની સ્ત્રી છે કે જે ખૂબ જ બહાદુર હતી. તો આ અમૃતા દેવી નામની સ્ત્રીએ 363 વ્યક્તિઓ સાથે આ ખેજરીના વૃક્ષને બચાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપેલું છે. એટલા માટે પોતાના જે છે એ જંગલ અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ એ પોતાનો એક ધર્મ માને છે. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેન્ટેન્સ ખૂબ જ અગત્યનું છે જેને તમારે યાદ રાખવાનું છે. આગળ વધીએ. ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં વન્યજીવોના સંરક્ષણ માટે અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડની ઘોષણા કરી હતી, જે આપણને અહીંયા આકૃતિ નંબર 2માં દર્શાવેલો છે. અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડની ઘોષણા જે છે એ કરી, એટલે કે દર વર્ષે જે છે આ એવોર્ડ આપવામાં આવે છે. કોની યાદમાં? તો કે અમૃતા દેવીએ આજે ખેજરીના વૃક્ષોને બચાવવા પોતાનો જીવ ગુમાવેલો છે એની યાદમાં હવે સરકાર જે છે એ આ એવોર્ડ આપી રહી છે. કારણ કે હવે એને ખ્યાલ આવી ગયો છે કે જંગલ અને વન્યજીવો જે છે એ ખૂબ જ અગત્યના છે. આમ બિશ્નોઈ સમુદાય પર્યાવરણની જાળવણી માટે તેમજ વનસ્પતિ તથા પ્રાણીઓના રક્ષણ માટે પોતાના પ્રાણ આપવાની તૈયારી ધરાવતો સમુદાય છે. તો અહીંયા જો નીચે આકૃતિમાં દર્શાવેલું છે કે બિશ્નોઈ સમુદાયે જે છે એ પોતાના પ્રાણ ગુમાવ્યા છે વૃક્ષને બચાવવા માટે. તો આ એક એવો સમુદાય છે કે વૃક્ષ માટે પોતાના જીવનનું બલિદાન દે છે. જ્યારે આપણા સમુદાયમાં કોઈ જે છે એ પોતાના જીવ પણ આપી શકતા નથી એક વ્યક્તિ બીજી વ્યક્તિ માટે, જ્યારે આ સમુદાય માત્ર વૃક્ષને બચાવવા માટે પણ પોતાનું જીવન જે છે એ આપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયના ફાળા વિશે વાત કરી. હવે આપણે જોઈએ નવો ટોપિક. તો વન કટાઈની ગંભીર અસરો, એટલે કે જો જંગલો કાપવામાં આવે, વનસ્પતિ કાપી નાખવામાં આવે તો એની કેવી અસરો થાય છે, અથવા તો વન આચ્છાદન ઘટવાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય છે. એટલે કે વનસ્પતિનું આવરણ આચ્છાદન જો ઘટી જાય તો આપણા ઉપર કેવી કેવી સમસ્યાઓ આવે છે તેના વિશે વાત કરીએ. તો પ્રથમ મુદ્દાની અંદર જોઈએ આપણે, દુનિયામાં વન આવરણ ઝડપથી ઘટી રહ્યું છે. કારણ કે વધતી જતી વસ્તી, હવે જેમ જેમ વસ્તી વધે તેને રહેઠાણ, ખોરાક, કપડાં વગેરેની જરૂરિયાત માટે જંગલો મોટા પાયે કપાય છે. એટલા માટે વન આવરણ ઝડપથી ઘટી રહ્યું છે. વિકસિત દેશોમાં વન કટાઈનો દર ઘણો વધારે છે, કારણ કે વસ્તીનું પ્રમાણ વધારે એટલે વન જે છે એ ખૂબ જ ઝડપથી ઘટી રહ્યું છે. વસ્તી વધારો એટલે હવે વન કટાઈ, જંગલો કપાવવાનું કારણ શું છે? તો કે વસ્તી વધારો,
ઔદ્યોગિકીકરણ, શહેરીકરણને કારણે વન આચ્છાદન ઝડપથી ઘટી રહ્યું છે. જંગલો કપાતા છે અને શહેરની જે છે એ સીમા વધતી જાય છે. ઉદ્યોગોનું પ્રમાણ વધવા માંડ્યું છે, એટલે કે ઉદ્યોગો બનાવવા માટે પણ લોકો અત્યારે ઝડપથી વૃક્ષો કાપી રહ્યા છે. ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં વન કટાઈની ગંભીર અસરો થાય છે, કારણ કે ત્યાંથી વૃક્ષો કાપવામાં આવે તો તાપમાન જે છે એ વધી જાય છે, જેના કારણે સજીવો અને વન્ય પ્રાણીઓને ખૂબ જ મોટા પાયે નુકસાન થાય છે. તો આ વાત કરીએ આપણે વન કટાઈ ઘટવાના કારણો. તો વન આચ્છાદન ઘટવા માટે જવાબદાર તો કે 3 વસ્તુ: વસ્તી વધારો, ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ. હવે વન કટાઈની ગંભીર અસરો કેવી થાય છે, એટલે કે જો જંગલો વનસ્પતિ કાપી નાખવામાં આવે તો એના પરિણામે આપણે શું ભોગવવું પડે છે, તો કે પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવાકીય ફેરફારો પ્રેરાય છે. એટલે વનસ્પતિનું પ્રમાણ ઘટે એટલે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટે, કારણ કે આપણને ખબર છે વનસ્પતિ ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ વાપરે છે, જે આપણા માટે હાનિકારક છે. હવે જો કાર્બન ડાયોક્સાઇડ જ વાતાવરણમાં વધતો જાય તો આપણે ઓક્સિજનની માત્રા ઘટી જાય, જેના કારણે ખૂબ જ મોટા પાયે નુકસાન થાય છે. એટલે કે પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવાકીય ફેરફારો પ્રેરાય, જેના કારણે તાપમાન વધે છે. તો આ વન કટાઈની પ્રથમ ગંભીર અસર. બીજી, વરસાદનું પ્રમાણ ઘટે છે. આપણે વારંવાર સાંભળેલું હોય કે વૃક્ષો વાવો, વરસાદ લાવો, આવા નારાઓ પણ સાંભળેલા હોય છે. તો જો વૃક્ષોનું પ્રમાણ ઘટશે તો વરસાદનું પ્રમાણ આપમેળે જે છે એ ઘટી જશે, તો જેના કારણે આપણે ખેતરની અંદર પાક પણ સારી રીતે ઉગાડી શકતા નથી. તો આ બીજી જે છે એ નુકસાન. ત્રીજી, વન આવરણ દૂર થવાથી ત્યાંની ભૂમિનું ધોવાણ વધે છે. હવે વનસ્પતિઓ દૂર થાય છે તો શું થશે, તો કે ચોમાસા દરમિયાન જે પાણી વહી જાય છે, પાણીની સાથે જમીન ધોવાઈ જાય છે. તો જો વૃક્ષો હશે તો વૃક્ષોના મૂળ જમીનને એટલે કે માટીને જકડી રાખશે, જેના કારણે માટી આગળ ધોવાણ નહીં થાય. પરંતુ જો વૃક્ષો કાપી નાખવામાં આવે તો જમીનનું ધોવાણ ઝડપથી થાય છે, એટલે ફળદ્રુપતા ઘટે છે, જેના કારણે જમીન ફળદ્રુપતા ઘટે છે. તો વૃક્ષ કાપવાથી આ એક ખૂબ જ મોટો ગેરફાયદો જે ખેડૂતોને વધારે સહન કરવો પડે છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ. હવે આપણે જોઈશું જંગલોની અગત્યતા. જંગલો શું કામ આપણે ન કાપવા જોઈએ, જંગલમાંથી આપણને શું અત્યારે પ્રાપ્ત થાય છે. તો જંગલોની અગત્યતા 2 માર્ક્સની અંદર પૂછાય એવો પ્રશ્ન છે. તો જોઈએ આપણે. જંગલો ખૂબ જ કિંમતી સ્ત્રોત છે, કારણ કે આપણને વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ કીધેલું હતું કે જંગલમાંથી આપણે જીવન જરૂરિયાત વસ્તુઓ મળે છે આપણને. તો જંગલમાંથી શું શું પ્રાપ્ત થાય, તો કે આપણને જંગલમાંથી ખોરાક મળે છે, પશુનો ઘાસચારો મળે છે, મકાન બનાવવા માટે ઇમારતી લાકડું મળે છે, રસોઈ બનાવવા માટે બળતણનું લાકડું મળે છે, દવાઓ માટે ઔષધો મળે છે, ગુંદર મળે છે, રબર, રેઝિન, કાથો, વાંસ વગેરે વસ્તુઓ માત્ર ને માત્ર વનસ્પતિમાંથી એટલે કે જંગલમાંથી પ્રાપ્ત થાય છે. તો આપણે શા માટે વૃક્ષો કાપવા જોઈએ, એટલું માત્ર વિચારવાની હાલ જરૂરિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો, જંગલો એટલે કે વનસ્પતિઓ આપણા માટે ખૂબ જ અગત્યની છે. તો જંગલોની અને વૃક્ષોનું ખૂબ જ સારી રીતે આપણે જતન કરવું જોઈએ, તેને કાપવા ન જોઈએ. અને જો બાય ચાન્સ કોઈ પણ કારણોસર વૃક્ષો કાપવામાં આવે છે તો તમે જેટલા વૃક્ષો કાપો છો તે જ વૃક્ષોને ફરી પાછા અન્ય જગ્યાએ પાછા વાવેતર કરવાનું રાખો, જેથી કરીને જે વૃક્ષો કપાણા છે એની સામે તમે નવા વૃક્ષોનું વાવેતર કરો છો, એટલે નુકસાન જે છે એ થતું નથી, સાયકલ ચાલ્યા કરે છે. પરંતુ તમે મોટી સંખ્યામાં વૃક્ષોની કાપણી શરૂ રાખો છો અને બીજી બાજુ વૃક્ષોનું વાવેતર કરતા નથી,
તો વૃક્ષોમાંથી તમને જે આ યોગ્ય માત્રામાં જે ખૂબ જ અગત્યની વસ્તુઓ પ્રાપ્ત થાય છે એ ટૂંક સમયમાં પ્રાપ્ત નહીં થાય. તો વિદ્યાર્થી મિત્રો, જનજાગૃતતાને જાહેર કરી અને આપણે પણ પોતાએ જાગૃતતા ધરાવી અને વૃક્ષોને બચાવવા જોઈએ અને વધુમાં વધુ તેનું વાવેતર કરવું જોઈએ. બીજા મુદ્દામાં, જંગલમાંથી મળતા વાંસનો મુખ્ય ઉપયોગ. હવે જંગલમાંથી જે વાંસ, જેને આપણે આપણા ઘર બનાવવામાં ઉપયોગ કરીએ છીએ, તો વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા અને વસ્તુઓનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવામાં થાય છે. તો અત્યારે આપણે માર્કેટમાં જઈએ તો ઘણી બધી વાંસમાંથી બનાવેલી અવનવી વસ્તુઓ, એટલે કે આકર્ષિત વસ્તુઓ પણ મળે છે, જે આપણને સ્ટીલની કે કાચની વસ્તુઓ પણ ન ગમે એવી વાંસની વસ્તુઓ જે છે એ બનાવવામાં આવે છે. તો આ વાંસ જે છે એ ખૂબ જ અગત્યની વનસ્પતિ છે જે જંગલમાંથી પ્રાપ્ત થાય છે. જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી વસવાટ સ્થાન છે. હવે સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, હાથી, ગેંડો, ઝીબ્રા વગેરે જેવા પ્રાણીઓ કે જે જંગલી પ્રાણીઓ છે તેનું વસવાટ સ્થાન જંગલ છે. હવે જો જંગલ કાપી નાખવામાં આવે સંપૂર્ણ, તો બધા જ પ્રાણીઓ કઈ દિશા તરફ આગળ વધે? તો કે શહેરીકરણ તરફ, એટલે કે માનવ વસવાટ તરફ આગળ વધે, જેના કારણે પ્રાણી અને માનવ વચ્ચે ખૂબ જ ફાઇટિંગ થાય, એટલે કે ખૂબ જ જે છે એ નુકસાન થાય છે. તો વનસ્પતિ એટલે કે જંગલ જે છે એ પ્રાણી અને વનસ્પતિ બંનેનું વસવાટ સ્થાન, કુદરતી સ્થાન છે કે જેને આપણે છીનવી ન લેવું જોઈએ. ત્યારબાદ જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ મહત્ત્વના છે. હવે જંગલો જે છે એ પર્યાવરણ એટલે કે આબોહવાની જાળવણી માટે ખૂબ જ અગત્યના છે. શું કામ? કારણ કે જંગલ છે, વનસ્પતિ છે, તો જ વાતાવરણની અંદર બધા ચક્રો મેન્ટેન રહે છે, જેને આપણે ધોરણ 9ની અંદર શીખી ગયા છે. કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર. તો દરેક ચક્ર અંતે ક્યાં ભળે છે? તો કે વાતાવરણમાં ભળે છે અને આબોહવાને નિયંત્રિત કરે છે. તો ઋતુચક્રોના યોગ્ય સંચાલન એટલે કે આપણી જે 3 ઋતુ શિયાળા, ઉનાળા અને ચોમાસું, એના યોગ્ય નિયંત્રણ માટે, દ્રવ્ય ચક્રોની જાળવણી માટે, વરસાદની નિયમિતતા માટે, ભૂમિ ફળદ્રુપતાની જાળવણી માટે જંગલો ખૂબ જ અગત્યના છે. ત્યારબાદ જોઈએ આપણે, જંગલો ભારે વરસાદ અને ઝડપી પવનોની ગતિ ઘટાડી તેના દ્વારા થતા ભૂમિના ધોવાણને નિયંત્રિત કરે છે. હવે જંગલો જે છે ખૂબ જ ભારે વરસાદ આવે અને સીધો જ વરસાદ જમીન ઉપર પડે તો જમીનનું ધોવાણ થાય છે, અને ઝડપી પવનો આવે તો ઝડપી પવનો દ્વારા પણ આપણને જે છે એ નુકસાન થાય છે. આપણને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હોય કે જે ફૂલ ઝડપથી પવન આવે કે જેને આપણે મોટા વાયરાઓ કહીએ છીએ, અથવા તો ક્યારેક આપણે એને વાવાઝોડા તરીકે પણ ઓળખીએ છીએ. તો આવા ઝડપી પવનો એ વૃક્ષો કંટ્રોલ કરી લે છે, જેના કારણે આપણને નુકસાન થતું નથી. ભારે વરસાદનો પણ સામનો વૃક્ષો કરી શકે છે. તો જંગલો જે છે એ ભારે વરસાદ અને ખૂબ ઝડપી પવનોની ગતિને ઘટાડી અને ભૂમિના ધોવાણને નિયંત્રિત કરે છે. ત્યારબાદ જોઈએ આગળ, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. પરિણામે ગ્રીન હાઉસ અસર સર્જાય છે. હવે જો વાતાવરણની અંદર જંગલો કાપી નાખવામાં આવે જંગલમાંથી, તો વાતાવરણમાં CO2નું પ્રમાણ વધે, જેના કારણે આબોહવા ગરમ થાય છે, તાપમાન વધે છે. આ સંપૂર્ણ વૈશ્વિક સમસ્યા છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થાય, અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય એટલે આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે ગ્રીન હાઉસ અસર સર્જાય, જે આપણે ચેપ્ટર નંબર 14 ધોરણ 9 કાર્બન ચક્રની અંદર શીખી ચૂક્યા છીએ. તો કાર્બન ચક્ર અને ગ્રીન હાઉસ અસર વિશે આપણે ધોરણ 9માં ભણી ગયા. ત્યારબાદ જોઈએ આપણે 5મો મુદ્દો, તો વન્યજીવોના આશ્રય દૂર થતાં
આહાર જાળની કડીઓ તૂટે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 15માં આહાર શૃંખલા વિશે વાત કરી હતી. તો આહાર શૃંખલામાં આપણે પગથિયા વિશે, ચરણો વિશે વાત કરી હતી કે ભાઈ વનસ્પતિ ખોરાક બનાવે, વનસ્પતિ ઉપર તૃણાહારી આધાર રાખે, તૃણાહારી ઉપર માંસાહારી, માંસાહારી ઉપર ઉચ્ચ કક્ષાના માંસાહારી વગેરે જેવા પ્રાણીઓ આધાર રાખે છે. તો હવે જંગલો કાપવાથી દરેક સજીવોનો પ્રથમ તો ખોરાક નાશ થઈ જાય. જંગલો દૂર થાય, વનસ્પતિ કપાય એટલે તૃણાહારીનો ખોરાક નાશ થાય. તૃણાહારી મૃત્યુ પામે તો માંસાહારીનો ખોરાક દૂર થાય, અને માંસાહારીનો ખોરાક દૂર થાય એટલે ઉચ્ચ કક્ષાના માંસાહારીના ખોરાક જે છે એ દૂર થાય. જેના કારણે આખી આહાર જાળની કડીઓ એક પછી એક તૂટવા લાગે. પરિણામે ઘણા સજીવોના નાશપ્રાય અને લુપ્ત થાય છે. જેના કારણે જે અગત્યના સજીવો છે એ નાશ થઈ જાય, મૃત્યુ પામે અને એ લુપ્ત થઈ જાય, એટલે કે એની પછી ક્યારેય જોવા મળતા નથી. તો ઉદાહરણ તરીકે આપણે, તમે વિદ્યાર્થી મિત્રો ડાયનાસોરની હવે ખાલી આપણે નામથી જ પરિચિત છીએ. ડાયનાસોર આપણે જોયેલા નથી. તો ડાયનાસોર લુપ્ત થઈ ગયા છે. તો એ લુપ્ત થવા પાછળ પણ ઘણા આવા જ કંઈક કારણો છે. એનો વસવાટ દૂર થવો, વૈશ્વિક તાપમાન વધવું, ખોરાકની અછત વગેરે જેવા પરિબળો જવાબદાર છે. ત્યારબાદ નિવસન તંત્રની સમતુલા ખોરવાય છે. જેના કારણે આખું નિવસન તંત્ર કે જેની અંદર પ્રાણીઓ, વનસ્પતિ, સૂક્ષ્મ જીવાણુ વગેરે સજીવો રહે છે, તો એ સમતુલા ખોરવાય છે અને રાસાયણિક દ્રવ્યના ચક્રોના સંચાલનમાં અનિયમિતતા ઊભી થાય છે. એટલે કે જે આપણા દ્રવ્ય ચક્રો છે, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, એ ચક્રોની અનિયમિતતા ઊભી થાય છે. જેના કારણે પર્યાવરણને ખૂબ જ નુકસાન થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત પૂર્ણ કરી જંગલોની અગત્યતા વિશે. હવે આપણે આગળ વાત કરીએ સુપોષિત વ્યવસ્થાપન, એટલે કે સુપોષિત પ્રબંધન, યોગ્ય વ્યવસ્થાપન કેવી રીતે કરવું જોઈએ તેના વિશે. તો અહીં પણ આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે. 2 માર્કમાં અને 1 માર્કની અંદર પૂછાતા એવા અગત્યના પ્રશ્ન માટે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે બિશ્નોઈ સમુદાયની વાત કરી હતી. અહીંયા આપણે ચિપકો આંદોલન વિશે વાત કરવાની છે. તો આપણે વારંવાર ચિપકો આંદોલન વિશે વિદ્યાર્થી મિત્રો સાંભળેલું હશે ને ક્યાંક તમે પ્રાઇમરીમાં ભણી પણ ચૂક્યા હશો. તો ચિપકો આંદોલન એટલે વૃક્ષોને ભેટવાની ચળવળ તરીકે ઓળખાય છે. ચિપકો એટલે કે ચોંટવું, ભેટી જવું, અને આંદોલન એટલે કે ચળવળ. વૃક્ષોને ભેટવાની ચળવળ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ આંદોલન એટલે કે ચિપકો આંદોલન 1970ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાના હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાના ગઢવાલ રેની ગામના લોકો દ્વારા શરૂ કરાયું હતું. કોના દ્વારા શરૂ કરાયું હતું? ગઢવાલના રેની નામના ગામના લોકો દ્વારા. રેની એક ગામનું નામ છે કે જે ગઢવાલની અંદર આવેલું છે. ક્યાં વસવાટ ધરાવે છે? તો કે હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાઓ ઉપર સ્થાન ધરાવે છે. તો 1 માર્કમાં આ ચિપકો આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 1970માં. કોના દ્વારા શરૂ કરાવાઈ હતી? તો કે હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાના ગઢવાલના રેની ગામના લોકો દ્વારા આ ચિપકો આંદોલન શરૂ કરાવાયેલું હતું. શા માટે આ આંદોલન શરૂ કરાવાયેલું હતું? તો કે વૃક્ષોને, જંગલોને કાપતા અટકાવવા માટે. ચિપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી દૂર કરવાની નીતિના પરિણામે શરૂ થયું હતું. હવે આ ચિપકો આંદોલન શા માટે શરૂ કરવામાં આવ્યું હતું? તો કે જે સ્થાનિક લોકો છે એને જંગલોથી દૂર કરવા, જેના કારણે સ્થાનિક લોકો દ્વારા જે જંગલોને નુકસાન થતું હતું તે દૂર કરવા માટે આ આંદોલન શરૂ કરવામાં આવેલું હતું. ત્યારબાદ
હવે જોઈએ આ ચિપકો આંદોલનની અંદર હકીકતે શું થયેલું છે. તો કે રેની ગામના એટલે કે ગામની નજીક જંગલ વિસ્તારના વૃક્ષોના, હવે રેની ગામ છે કે જે જંગલની બાજુમાં સ્થાન ધરાવે છે. તો આ રેની ગામની નજીક આવેલું જંગલ, એ જંગલની અંદર રહેલા વૃક્ષોના માલિકોએ વૃક્ષો કાપવાનો અધિકાર કોન્ટ્રાક્ટરને આપ્યો હતો. હવે કોઈ શહેરમાં રહેતા જે છે એ વૃક્ષોના માલિક હોય કે જેની જમીન જંગલમાં હોય, જંગલમાં વૃક્ષો હોય અને એ વૃક્ષો કાપવા માટે એના માણસો એટલે કે કોન્ટ્રાક્ટરોને ઓર્ડર આપે છે. તેથી સ્થાનિક લોકો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે ઘર્ષણ અને વિવાદ સર્જાયો. હવે કોન્ટ્રાક્ટરો જ્યારે જંગલમાં વૃક્ષો કાપવા આવ્યા તો આ જે રેની ગામના લોકો હતા એનો મુખ્ય ધ્યેય શું છે તો કે જંગલને બચાવવું. તો રેની ગામના લોકો એટલે કે માણસો અને આજે વૃક્ષો કાપવા આવેલા કોન્ટ્રાક્ટરો વચ્ચે ઘર્ષણ અને વિવાદ એટલે કે વાદ વિવાદ અને નાના મોટા જે છે એ ઇસ્યુઓ ઊભા થયા. એક નિશ્ચિત દિવસે વૃક્ષોના માલિકોના માણસો એટલે કે જે જંગલના વૃક્ષોના માલિક હતા એના જે માણસો કોન્ટ્રાક્ટર સાથે વૃક્ષો કાપવા આવ્યા ત્યારે સ્થાનિક પુરુષો ત્યાં હાજર ન હતા. એટલે કે રેની ગામમાં પુરુષો હાજર હતા નહીં જ્યારે કોન્ટ્રાક્ટરો વૃક્ષો કાપવા આવ્યા ત્યારે. તો શું કર્યું તો કે ત્યાંની સ્ત્રીઓ કોઈપણ પ્રકારના ભય વગર, કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર રેની ગામની સ્ત્રીઓ વૃક્ષો પાસે પહોંચી ગઈ અને વૃક્ષોને ભેટી વૃક્ષોની ફરતે ઊભી રહી ગઈ, જે આપણને અહીંયા આકૃતિમાં જોવા મળે છે. વૃક્ષોને ભેટી વૃક્ષોની ફરતે ઊભી રહી ગઈ અને મજૂરોને વૃક્ષો કાપતા અટકાવ્યા. હવે આ વૃક્ષોની ફરતે બધા વ્યક્તિઓ જે છે એ ઘેરાઈ જાય તો કોન્ટ્રાક્ટર વૃક્ષો કાપી શકે નહીં અને વૃક્ષોને બચાવી શકે છે. ચિપકો આંદોલન માનવ સમુદાયનો અને લોકસંચારમાં ખૂબ જ ઝડપથી પ્રસરી ગયું. એટલે કે આ જે આંદોલન છે એ સમુદાય અને લોકસંચારમાં ખૂબ જ ઝડપથી જે છે એ પ્રસરવા લાગ્યું. ત્યારે આપણે જોઈએ તો મીડિયાના સમાચાર હોય તો એ ખૂબ જ ઝડપથી જે છે એ પ્રસરી જતા હોય છે. એવા જ કંઈક આ સમાચાર પણ ખૂબ જ ઝડપથી સમુદાયની અંદર પ્રસરવા લાગ્યા. પરિણામે ભારત સરકારને જંગલના સ્ત્રોતોના સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા, પુનર્વિચારણા કરવાની ફરજ પાડી. એટલે કે આ રેની ગામની જે સ્ત્રીઓ છે એને સરકારને આ જંગલોના પ્રાથમિક ઉપયોગિતા નક્કી કરવા માટે વિચાર કરવા મજબૂર કરી દીધા અને સરકારે જે છે એ વૃક્ષો બચાવવા માટેનો નિર્ણય જે છે એ લીધેલો છે. તો આ ચિપકો આંદોલન જે છે એ ખૂબ જ અગત્યનું આંદોલન છે જંગલોને બચાવવા માટેનું, કે જે રેની ગામની સ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલું હતું અને જંગલોને વૃક્ષોને બચાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક અને 1 માર્કમાંથી જે છે એ કોઈ પણ પ્રશ્ન પૂછાય તેવો મુદ્દો છે. તો આપણે આ ચિપકો આંદોલનને પણ યાદ રાખશું અને આગળ આપણે બિશ્નોઈ સમુદાયના ફાળા વિશે પણ યાદ રાખીશું. જોઈએ આગળ આપણે હવે સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન એટલે કે કાર્યદક્ષતાથી અસરકારક રીતે થઈ શકે છે. હવે જે સ્થાનિક લોકો જો જંગલની આજુબાજુમાં રહે તો જંગલોનું વ્યવસ્થાપન સારી રીતે એટલે કે અસરકારક રીતે થાય છે એવું સાબિત થઈ ગયું છે. અહીંયા શહેરોમાં રહેતા લોકો જંગલોનું સંરક્ષણ કરવા નથી જતા, ગામડામાં રહેતા લોકો પણ જંગલોનું સંરક્ષણ કરવા નથી જતા, પરંતુ જંગલોનું સંરક્ષણ કોણ કરે છે તો કે જંગલોની આજુબાજુ રહેતા ત્યાંના સ્થાનિક લોકો કરે છે. જંગલોને ત્યાંના સ્થાનિક લોકો બચાવે છે. હવે ઉદાહરણ તરીકે સાસણ ગીર, હવે ગીરનું રક્ષણ કરવા માટે આપણે કોઈ નથી જતા, પરંતુ સાસણ ગીરની આજુબાજુમાં રહેતા લોકો જ સાસણ ગીર અભયારણ્યનું રક્ષણ જે છે એ કરે છે.
સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન અસરકારક રીતે થાય છે. સ્થાનિક લોકો જો ભાગીદારી દર્શાવે તો જંગલો ખૂબ જ સારી રીતે વ્યવસ્થિત જે છે એ રહે છે. ત્યારબાદ હવે જોઈએ 1972માં પશ્ચિમ બંગાળના વન વિભાગને સમજાયું. ક્યારે? 1972માં પશ્ચિમ બંગાળનું જે વન વિભાગ એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે પશ્ચિમ બંગાળનો, એને સમજાઈ ગયું કે રાજ્યના દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા અભ્યાસ પરથી પશ્ચિમ બંગાળના વન વિભાગને જાણવા મળ્યું કે દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલું છે. કયું વૃક્ષ? તો કે સાલ નામનું વૃક્ષ, કે જેનું વૈજ્ઞાનિક નામ છે શોરિયા રોબોસ્ટા. કયા કુળનું છે? તો કે ડિપ્ટરોકાર્પેસી એનું કુળ છે, એનું ફેમિલી છે. કોનું? તો કે સાલ નામના વૃક્ષનું. હવે દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓની અંદર આ વૃક્ષ જે છે એ ખૂબ જ ઝડપથી ઘટી રહ્યું છે એવું પશ્ચિમ બંગાળના ફોરેસ્ટરોને સમજાઈ ગયું. એટલે તેણે શું કર્યું? તો કે સાલના જંગલોની પુનઃસ્થાપનાની યોજના નિષ્ફળ થઈ રહી છે. એને એવું જણાયું કે આ જે સાલ નામનું વૃક્ષ છે એની વ્યવસ્થાપન, એને પુનઃ એટલે કે પાછા વાવવામાં આવતા નથી, એને કાપવામાં આવે છે ને એનું સંખ્યા ઘટી રહી છે. તો આ વૃક્ષને બચાવવા માટે એણે જે છે એ નવા પ્રયોગો કર્યા. એમાંનો એક પ્રયોગ જોઈએ. આથી વન વિભાગના અધિકારી એટલે કે પશ્ચિમ બંગાળના વન વિભાગના અધિકારીએ, કોણ એ અધિકારીનું નામ પણ આપણને આપેલું છે, A.K. બેનર્જી. આપણે યાદ રાખીશું, A.K. બેનર્જી નામનો વન અધિકારી છે, વન વિભાગના અધિકારી છે. એ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા, કેવી પરિસ્થિતિ? ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા મિદનાપુર જિલ્લાના, જિલ્લો મિદનાપુર, ગામ અરાબારી. કયું ગામ? અરાબારી. 1272 હેક્ટર વિસ્તારના સાલ જંગલની જાળવણી માટે સ્થાનિક ગામવાસીઓનો સમાવેશ કર્યો. એટલે એણે શું જે છે એ પ્લાન કર્યો? તો કે હવે મિદનાપુર નામનો જિલ્લો છે જેની અંદર અરાબારી નામનું ગામ છે. એ અરાબારી ગામની અંદર 1272 હેક્ટર જમીનની અંદર સાલ નામના વૃક્ષને વાવવાની અને જાળવણી કરવાનો નિર્ણય લીધો. હવે A.K. બેનર્જી તો કંઈ ત્યાં જવાના નથી સાલ નામના વૃક્ષને બચાવવા માટે, તો એને કોઈ વ્યક્તિને સાથે જોડવા પડે કે જ્યાં 24 કલાક ત્યાં રહી શકે, એની દેખભાળ કરી શકે. તો એ બેનર્જી નામના વ્યક્તિએ 1272 હેક્ટર જમીનની અંદર સાલના જંગલો બનાવી અને આ જંગલોને બચાવવા માટે એણે એ અરાબારીની નજીકમાં એટલે કે જંગલની નજીક રહેતા જે લોકો હતા એને એમાં સામેલ કરી દીધા, એટલે કે એને પણ એમાં જોડી દીધા, જેથી એ સ્થાનિક લોકોને ત્યાંનું જંગલનું, સાલના જંગલનું ધ્યાન રાખવાનું, એને યોગ્ય માવજત કરવાની અને એમાંથી એને પોતાનું ગુજરાન જે છે એ ચલાવવાનું. તો તેના બદલામાં એટલે કે આ સ્થાનિક લોકો સાલના જંગલોનું સંરક્ષણ કરે છે, તો એના બદલામાં તેને શું મળે છે? તો કે એના બદલામાં અરાબારીની નજીક રહેતા લોકો એટલે કે ગામવાસીઓને આ વિસ્તારની દેખભાળની જવાબદારી માટે રોજગારી એટલે કે પગાર તેમજ ત્યાંથી 25% નીપજનો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો. એટલે કે એ જે સાલના જંગલમાં જે કંઈ પણ અન્ય વનસ્પતિ ઉગે, અન્ય જે છે એ ઔષધિઓ નિર્માણ પામે, એનો 25% ઉપયોગ જે છે એ સ્થાનિક લોકોને કરવાનો, બાકીનું જે છે એ વન વિભાગને આપવાનું. આવા જે છે એક પ્લાન સાથે બેનર્જીએ કામ કર્યું. તો એનું પરિણામ પણ એને ખૂબ જ સારું એવું પ્રાપ્ત થયેલું છે. તો ઉપરાંત તેમને ખૂબ જ ઓછી કિંમતે બળતણ માટેના લાકડા, હવે આ સ્થાનિક લોકોને ત્યાંની દેખભાળ રાખવા માટે એને ખૂબ જ ઓછી કિંમતે જંગલમાંથી લાકડું પણ મળે છે.
પશુઓને ચરાવવાની સંમતિ પણ આપવામાં આવેલી છે. જે આપણે જોઈએ તો આ જંગલ વિસ્તારમાં મોટાભાગે પશુઓને ચરાવવા માટેની પરમિશન હોતી નથી, પરંતુ આજે સ્થાનિક લોકો એ સાલના જંગલની જાળવણી કરે છે, એટલા માટે તેના પશુઓને ચારવાની પરમિશન પણ આપે છે અને એને ખૂબ જ ઓછા ખર્ચમાં લાકડું બળતણ મળી રહે તે પણ એને મળી રહે છે. અસ્થાનિક લોકોની સક્રિય ભાગીદારીથી આ સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારી, હવે આવું થવાથી આજે સ્થાનિક લોકો છે ખૂબ જ સક્રિય, ખૂબ જ સારી રીતે જંગલોની માવજત કરતા, તેની દેખરેખ રાખતા. શું કામ? કારણ કે સ્થાનિક લોકો જે જંગલની નજીક રહે છે એને જંગલોની અગત્યતા વિશે જાણ હોય છે, તેને ઉપયોગિતા વિશે ખ્યાલ હોય છે અને તેમાંથી તેને કેટલા પ્રમાણમાં જે છે એ વસ્તુઓ મળે છે તેની એને કદર હોય છે. એટલે એ વૃક્ષોની દેખરેખ ખૂબ જ સારી રીતે રાખે છે ને એને પોતાની જ પરંપરા સમજે છે, જ્યારે આપણે એવું કરી શકતા નથી, કારણ કે આપણને મનુષ્યને પોતાનો ફાયદો વધારે જણાય છે, જ્યારે સ્થાનિક લોકો હોય છે તેમાં આવી વૃત્તિ હોતી નથી. તો સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારીથી 1983 સુધીમાં, હવે આગળ જે છે આપણને કઈ સાલ કીધી હતી? આગળ આપણને કીધી હતી 1972. તો 1983 સુધી અરાબારીના સાલના જંગલો સમૃદ્ધ થઈ ગયા. તો આજે 10 વર્ષનો સમયગાળો છે, તો 10 વર્ષમાં આ સાલના જંગલો ખૂબ જ સમૃદ્ધ થઈ ગયા છે. પહેલાં કેવા હતા? તો કે જંગલો કાપી નાખ્યા હતા, જંગલો ખૂબ જ ખરાબ કન્ડિશનમાં હતા. તો આ સક્રિય જે સ્થાનિક લોકોએ ખૂબ જ સારી રીતે સાર સંભાળથી 1983 સુધીમાં અરાબારીની અંદર સાલના જંગલો ખૂબ જ સમૃદ્ધ થઈ ગયા અને પહેલાં નકામા પડતર કહેવાતા જંગલ, એટલે કે જે સાલના જંગલો જ્યારે કાપી નાખવામાં આવ્યા ત્યારે એ જંગલની કિંમત ખૂબ જ ઓછી હતી, પરંતુ જ્યારે આ સાલના વૃક્ષથી સમૃદ્ધ થઈ ગયેલું જંગલ જ્યારે બની ગયું ત્યારે એ જંગલની કિંમત 12.5 કરોડ અંદાજિત ગણવામાં આવી હતી. તો જે જંગલ પડતર હતું, જેની કોઈ વેલ્યુ નથી, એ જ જંગલને 10 વર્ષ પછી સ્થાનિક લોકોની દેખરેખ હેઠળ એનું સંરક્ષણ કરવામાં આવ્યું. તો 10 વર્ષમાં તેની કિંમત જે છે એ ખૂબ જ વધી ગઈ છે. હવે જો આવી જાગૃતતા દરેક વ્યક્તિમાં આવે વિદ્યાર્થી મિત્રો, તો આપણી જે હાલની જંગલ વિસ્તારની કન્ડિશન છે એ ખૂબ જ આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં સુધરી જાય, જેના કારણે હાલ આપણે જે પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છીએ, જેની અંદર આપણે વૈશ્વિક તાપમાન વધારો, આબોહવામાં ફેરફાર, ભારે વરસાદ કે જે અનિયમિત વરસાદ છે, જેને આપણે કમોસમનો વરસાદ કહીએ છીએ, તો પ્રદૂષણ નિયંત્રણ, આ દરેક બાબતથી આપણને જે છે રાહત મળી શકે, જેની અંદર આપણે ઘટાડો કરી શકીએ જો દરેક વ્યક્તિમાં જંગલ અને જંગલ સંરક્ષણ બાબતેની જાગૃતતા આવે તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જંગલ અને જંગલ સંરક્ષણ વિશે ઘણી બધી વાતો કરી, તેની સાથે સંકળાયેલા સમુદાય અને આંદોલનો વિશે પણ વાત કરી. તો આ દરેક વ્યક્તિ જે જંગલ સંરક્ષણ સાથે સંકળાયેલા છે એને જંગલ પાસેથી કોઈ મોટી સંખ્યામાં મિલકત નથી જોતી, એને માત્ર પોતાનું જીવન નિર્વાહ ચાલે એટલા માટે એ જંગલમાંથી વસ્તુઓ પ્રાપ્ત કરે છે. જ્યારે શહેરીકરણ, શહેરના મોટા મોટા ઉદ્યોગપતિઓ શું કરશે? તો કે પોતાના હેતુ માટે, પોતાના આવકમાં વધારો થાય એટલે જંગલોને મોટા પાયે કાપી નાખે છે. તો સ્થાનિક લોકો અને જે ઉદ્યોગપતિ છે એ બંને વચ્ચે તફાવત શું છે જંગલ સંરક્ષણને લઈને, તેનો આપણને ખ્યાલ આ ચેપ્ટરમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જંગલ અને જંગલની અંદર વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ કરી શકીએ તેવી જાગૃતતા દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ તેવી જે છે એ આશાઓ રાખીએ. તો અહીંયા આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો જંગલ સંરક્ષણની અને તેની સાથે સંકળાયેલા વ્યક્તિ અને આંદોલનો વિશે.
તો વિદ્યાર્થી મિત્રો, આજનું આ લેક્ચર છે એ ખૂબ જ અગત્યનો લેક્ચર છે ને ખૂબ જ સરળ ભાષામાં ખૂબ જ સરળ મુદ્દાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સારી રીતે આને સમજી અને વાંચવાની ટ્રાય કરજો. તો આજનો આપણો ટૉપિક છે એને અહીંયા પૂર્ણ કરીશું. વધુ માહિતી માટે અને ફરી પાછા નવા ટૉપિક સાથે ફરી પાછા મળશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ. થેન્ક યુ.